મળી રહ્યા છે। લુણાવાડામાં એક ઠગબાજે એનઆરઆઈ સાથે 1.30 કરોડની છેતરપિંડી કરી છે। એકના ડબલ કરવાની લાલચ આપીને એનઆરઆઈ કલ્પેશ પટેલ પાસેથી 1.30 કરોડ રૂપિયા પડાવી લીધા। એનઆરઆઈ કલ્પેશ પટેલ અવારનવાર બકરોલ આત્મીય ધામમાં આવતા હતા, જ્યાં તેમની ઓળખ મિલન પટેલ સાથે થઈ હતી અને મિલન પટેલે પોતાની ખોટી ઓળખ આપીને એનઆરઆઈને ભરમાવ્યા હતા। મિલન પટેલે અવિવાહિત સાધક તરીકે પોતાની ઓળખ આપી હતી, ત્યારે પછી કલ્પેશ પટેલને મિલને ઊંચા વળતરની લાલચ આપીને 1 કા ડબલ કરવાની લાલચ આપી હતી અને આ અંગે ફરિયાદીએ ફરિયાદ નોંધાવતા વિદ્યાનગર પોલીસે આરોપી સામે તપાસ શરૂ કરી છે। વધુ વિગતો સાથે અમારી સાથે સંવાદદાતા ઘનશ્યામ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ઘનશ્યામ, આજે આખી ઘટના બની છે, 1 કા ડબલ કરવાની લાલચ આપી હતી અને જે આરોપી છે તેની સામે હવે શું પગલાં લેવામાં આવશે? ચોક્કસથી જે રીતે પ્રબોધમ કન્સલ્ટન્સી ખોલીને એક જે મિલન પટેલ છે તેણે લુણાવાડાના એક એનઆરઆઈ સાથે 1.30 કરોડની છેતરપિંડી કરી છે। મહત્વની વાત એ છે કે લુણાવાડાના એનઆરઆઈ જે આત્મીય ધામ છે બાકરોલ ખાતે આવેલું છે, જે સોખરા સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલું છે, તેની અવારનવાર મુલાકાતે આવતા હતા અને તે સંપ્રદાયના તે હરિભક્ત છે, જેને લઈને મિલન પટેલ છે તે પણ હરિભક્ત હોય, બંને વચ્ચે મુલાકાત થઈ હતી। દરમિયાન જે એનઆરઆઈ છે તેમને મિલન પટેલે ઊંચું રોકાણ કરશો તો ઊંચું વળતર મળશે તેવી લાલચ આપી હતી, જેને લઈને એક વિશ્વાસ પામીને 1.30 કરોડની એનઆરઆઈએ રોકાણ કર્યું હતું। જે રકમ પરત માંગતા આખરે મિનલ પટેલે પોતાનું અસલી સ્વરૂપ બતાવ્યું હતું અને જે એનઆરઆઈ છે તેમની સાથે છેતરપિંડી કરી હતી। આ સાથે સાથે તેમને મારી નાખવાની પણ ધમકી આપી હતી, જેને લઈને જે એનઆરઆઈ છે તેમના દ્વારા વિદ્યાનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી છે। હાલ પોલીસ દ્વારા મિનલ પટેલ વિરુદ્ધનો જે ઇતિહાસ છે તે જાણી અને સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। જી ઘનશ્યામ, આભાર સમગ્ર માહિતી બદલ। તો એનઆરઆઈ કલ્પેશ પટેલ અવારનવાર આવી બાકરોલ ખાતે જે આત્મીય ધામમાં ઠગ મિલન પટેલ સાથે ઓળખાણ થઈ હતી અને અવારનવાર તેઓ આવી લાલચ આપીને 1 કા ડબલ કરવાની લાલચ આપતા હતા અને આખરે મિલન પટેલે કલ્પેશ પટેલને ઊંચા વળતરની લાલચ આપી છેતર્યા છે।